આવનારા હોળી તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। તારીખ 27/2/2026 તારીખ 2/3/2026 દરમિયાન સુરત શહેર વિસ્તારમાં વસતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે આશરે 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। આ 550 બસોમાં અંદાજે 30,000 જેટલા શ્રમજીવીઓ પોતાના માદરે વતન પહોંચી શકશે। પંચમહાલ, દાહોદ તેમજ અન્ય જિલ્લાઓ માટે પણ વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના સહારા દરવાજા વિસ્તારમાંથી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। શ્રમજીવીઓ પરિવાર સાથે હોળીનો તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે તે માટે આ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। મુસાફરો માટે નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ 500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મુસાફરોએ તેનો લાભ લીધો હતો। ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 27 થી તારીખ 2 તારીખ સુધીનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે તેમજ જહાંગીરપુરા રામચોક છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા, ક્વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ બસો જે બુકિંગ છે અમારી વેબસાઇટ GSRTC.in ઉપરથી બી બુકિંગ કરી શકાશે તેમજ ગુજરાત સરકારનો જે અભિગમ છે કે ST આપને દ્વારે જે થકી જો 52 મુસાફરો જો 52 મુસાફરો હશે જો બસ બુક કરાવશે તો તેમના સોસાયટી સુધી અમે બસ આપીશું અને જેથી ત્યાંથી તો તે પોતાના વતને ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। ગયા વર્ષે કેટલી બસો એક્સ્ટ્રા ગયા વર્ષે ટોટલ 548 એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવેલો હતો જેમાં 94 લાખની આવક થઈ હતી અને આ વખતે 580 બસોનું આયોજન કરેલું છે। જ્યાં સુધી મુસાફરો છે ત્યાં સુધી અમે એક્સ્ટ્રા બસો સંચાલન કરીશું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।